ની સામાન્ય સભા ઉગ્ર બની। ભાજપના જ કોર્પોરેટરોએ હોદ્દેદારોને સવાલ કર્યા। સભામાં સત્તાધારી પાર્ટીના જ કોર્પોરેટરોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હોય તેવો માહોલ સર્જાયો। મામલો ઉગ્ર બનતા અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું। આથી વિરોધ કરી રહેલા સભ્યો પણ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થઈ ગયા હતા। જો કે રાષ્ટ્રગીત પૂરું થયા બાદ પણ કોર્પોરેટરોએ સવાલનો મારો ચાલુ રાખતા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે ચાલતી પકડી હતી। તો રાષ્ટ્રગીતના સન્માનમાં તમામ સભ્યો ઊભા તો થયા, પરંતુ તે બાદ પણ સવાલોનો મારો ચાલુ રાખવામાં આવ્યો। વલસાડ નગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં હોબાળો સર્જાયો। थैंक यू बेन। चलो भाई आभार, जूठू बोलवा वाला आभार, अभिनंदन, दिलारी की તો અહીં જે નગરપાલિકામાં હોબાળો થયો જેમાં સભા એ ઉગ્ર બની હતી। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ, આજે છે દિવાળીના તહેવારોના અગાઉ છે રે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। જો કે તહેવારોમાં મળેલી આ સામાન્ય સભા તોફાની રહી હતી। ખુદ ભાજપના શાસક પક્ષ ભાજપના જ કેટલાક સભ્યોએ છે એ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હોય એ રીતના શાસકો સામે ઉગ્ર સવાલો કર્યા હતા અને વેધક સવાલો કર્યા હતા, જેને કારણે એક સમય સુધી છે એ નગરપાલિકાની આ સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો। જો કે સવાલો વધતા અને જે વિરોધ કરી રહેલા છે કોર્પોરેટરોએ તેમનો મિજાજ યથાવત રાખતા જ અચાનક જ છે રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવતા જ શાસક પક્ષના જે વિરોધ કરી રહેલા સભ્યો હતા તેઓએ છે રાષ્ટ્રગીતનું માન જાળવવા માટે ઊભા થઈ ગયા હતા। પરંતુ રાષ્ટ્રગીત પૂરું થયા બાદ ફરી એક વખત જે વિરોધ કરી રહેલા સભ્યોએ છે એ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો હતો અને શાસકો સામે સવાલ યથાવત રાખ્યા હતા। આથી વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે મહિલા પ્રમુખ છે તેઓએ સભામાંથી ચાલતી પકડી હતી। આમ છે દિવાળીના તહેવારો દરમિયાન મળેલી વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની રહી હતી। જી, આભાર માહિતી આપવા બદલ। ત્યારે હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો આ સભા ઉગ્ર થઈ, જે બાદ જો કે સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી।